અમદાવાદ કે જ્યાં વરસાદી પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુરુકુળ રોડ પર વેપારીઓને લાખોનું નુકસાન થયું છે અને મોટા ભાગનો માલ સામાન તેમનો પલળી ગયો છે અને હવે વેપારીઓને રડવાનો વારો આવ્યો। પાણી ન ઓસરતા દુકાન માલિકો રાતા પાણીએ રડી રહ્યા છે। કરોડોના બંગલા ફરતે પાણી, રસ્તા પર વાહનો ડૂબી ગયા। ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરના વેપારીઓને કરોડોનું નુકસાન થયું। દરેક વેપારીને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે, કેમ કે બેઝમેન્ટમાં એટલા પાણી ભરાઈ ગયા। હજી પણ ઘણી બધી જગ્યાએ પાણી ઓસર્યા નથી અને જો કેવી રીતે પંપ મારફતે પાણીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। લાખો કરોડોનું નુકસાન અહીંયાના વેપારીઓને થયું છે, કેમ કે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે તેમની દુકાનોમાં રહેલો માલ સામાન પલળી ગયો। રોડ પર આવેલા ઓક્સફોર્ડ ટાવરના બેઝમેન્ટમાં જોઈ શકાય છે કે હજી પણ પાણી ભર્યા છે। છેલ્લા 3 દિવસમાં અમદાવાદ શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ પાણી ભરાઈ જવાને કારણે અનેક દુકાન જે બેઝમેન્ટમાં આવેલી અનેક કોમ્પ્લેક્સની દુકાનો હતી તે પાણીમાં ગરક થઈ ગઈ હતી। ગુરુકુળ રોડના ઓક્સફોર્ડ શોપિંગની આ બેઝમેન્ટમાં આવેલી દુકાન જોઈ શકાય છે કે બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં હજી પણ પાણી ભરેલા છે। હાલમાં હું દેખાડવા માંગીશ કે એએમસીની જે ટીમ છે તે પાણી કાઢવા માટે અહીં જદ્દોજહેદ કરી રહી છે। અહીં ટ્રેક્ટરમાં પંપ લાવવામાં આવ્યો છે। એએમસીની ટીમ દ્વારા પંપ લાવી અને અહીંયા પાણી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ આ જોઈ શકાય છે કે આ જે પાણી નિકાલની જે લાઈન હતી તે તૂટી ગઈ છે, લીકેજ થઈ હતી, જેને કારણે હાલમાં પાણી જે કાઢવાની કામગીરી છે તે અટકી છે, પરંતુ નવી પાઇપ લગાડી અને પાણી કાઢવાની જે કામગીરી છે તે હાલમાં શરૂ કરવામાં આવી છે। આપણી સાથે શોપિંગ સેન્ટરના વેપારી છે, તેઓ સતત 3 દિવસથી પરેશાન થઈ રહ્યા છે। તેમની પાસેથી જાણીશું સાહેબ, 3 દિવસથી હજી 3 દિવસથી પાણીમાં ગરક છે। શું મુશ્કેલીઓ આવી રહી છે, કેટલું નુકસાની? પાણીમાં છે, બહુ બધું પાણીમાં, આખી દુકાન પાણીમાં છે। 5.5 ફૂટ જેટલું પાણી હતું અંદર। કાઢીએ છે 2 દિવસ અમારી મોટરથી, આજે મ્યુનિસિપાલિટી આવી છે, કઢાઈ રહી છે પાણી। શેની દુકાનો હતી અને અંદાજિત કેટલું નુકસાન? બહુ બધાને બધું નુકસાન છે। ઝેરોક્સની દુકાનો છે, મશીનોની દુકાનો છે, ગોડાઉન છે, બધામાં પાણી છે। હાલમાં પણ જોઈ શકાય છે કે બધું ફર્નિચર બહાર તરી રહ્યું છે। અંદર શું હતું અને કેટલાનું અંદાજિત બધું આખું નીચેનું ભોયરું ગણો તો 1.5-2 કરોડ રૂપિયાનું નુકસાન છે બધાને ભેગું થઈને। અને કેટલી દુકાનો છે? અંદર લગભગ 18 દુકાનો છે, એમાંથી 15 દુકાનની અંદર આ બધો સામાન પડેલો છે। એએમસી તરફથી કે પ્રશાસન તરફથી કોઈ મદદ? અત્યારે બસ આ પ્રશાસને આજે મોકલ્યું છે, પણ હવે પાણી રહ્યું છે 1 ફૂટ, 5-5.5 ફૂટ હતું, અત્યારે લગભગ 1 ફૂટ જેટલું પાણી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી, કોર્પોરેટરો કોઈ આવ્યા છે? ના, કોઈ નથી આવ્યું। તે અંગે તમારું શું માનવું છે? ના, હવે જેટલું કરે છે દુકાનવાળા ભેગા થઈને કરે છે, કાંઈ પ્રશાસનનો કોઈ સપોર્ટ નથી। વર્ષોથી અહીં આ સ્થિતિ છે? હા, આ વખતે મેક્સિમમ ભરાયું છે પાણી। અને રસ્તા ઉપર પાણી ભરાવાની વર્ષોથી સ્થિતિ? હા, અહીંયા ભરાઈ જ જાય છે, છેક સુધી પાણી અહીંયા આટલા ઓટલો કર્યો છે ત્યાં સુધી તો આવી જ જાય છે। જળ ભરાવની સ્થિતિ ઓછી થાય અથવા તો નાબૂદ થાય તે માટે તમારી શું માંગણી? પ્રશાસન રોડ બનાવ્યું છે, હમણાં બનાવ્યું, છતાં પણ એનું એ જ છે, પાણી જતું જ નથી ગટરમાં પાણી જાય તો આગળ પાણી જાય, એટલે પાણી જતું નથી। જી, જોઈ શકાય છે, અહીં હું આ તરફ દેખાડવા માંગીશ કે હજી પણ શોપિંગ સેન્ટરમાં પાણી ભર્યા છે અને આ જે વરસાદી પાણી છે તેનો નિકાલ માટે આજે 3 દિવસે એએમસી દ્વારા આ જે પંપ છે તે મૂકવામાં આવ્યો છે। આમ કહી શકાય કે 3 દિવસ થઈ ગયા હોવા છતાં અમદાવાદ શહેરના અનેક બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।